નમસ્કાર મિત્રો, આરજેબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે। નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ। અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં બધા જ માણસો મૃત્યુ પામ્યા છે અને એમાં એક માણસ જીવિત રહ્યો છે। આ સમાચારના સદમાંથી લોકો હજુ સુધી તો બહાર આવ્યા નથી અને ત્યારે આ બીજું એક વિમાન ક્રેશ થયું છે। આ વિમાન બાંગ્લાદેશના ઢાકામાં ક્રેશ થયું છે। તે વિમાન સેનાનું છે। 19 જેટલા માણસો આમાં મૃત્યુ પામ્યા છે અને 160થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે અને તેમાં 80 કરતાં વધારે પણ બાળકો છે તેવું કહેવામાં આવ્યું છે અને હજુ સુધી તેમની શોધખોળ અડધા લોકોની ચાલુ છે। બાંગ્લાદેશ વાયુસેનાનું ટ્રેનર વિમાન 7BJI જે ઢાકાના દિયાબારી વિસ્તારની માઇલસ્ટોન સ્કૂલની પરિસરમાં ક્રેશ થયું હતું મિત્રો। ત્યાંની સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ 19 લોકોના મૃત્યુ થયા છે તેની પુષ્ટિ થઈ છે અને 100થી 160થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે। આ ઇજાગ્રસ્તોમાં તો 80થી વધારે તો વિદ્યાર્થીઓ છે અને તેમને નજીકની એક યોગ્ય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે અને ત્યાંની સારવાર ચાલુ છે। સરકારના કાયદાકીય સલાહકાર આસિફ નજરૂરે જણાવ્યું છે કે વિમાન કેવી રીતે ક્રેશ થયું તેની યોગ્ય સંપૂર્ણ રીતે તપાસ કરવામાં આવશે। આવા જ સમાચાર પ્રાપ્ત કરવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો। ધન્યવાદ।